બનાસકાંઠામાં જિલ્લા વિભાજનને લઈને વિરોધ હજુ પણ યથાવત છે। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની લોકોની માંગ છે। પાલનપુર કલેક્ટર કચેરીએ લોકો વાંધા અરજી આપશે। ધાનેરાનો સમાવેશ વાવ થરાદમાં કરવામાં આવ્યો છે। ધાનેરામાં એક વર્ગ વાવ થરાદમાં સમાવેશને સમર્થન પણ આપી રહ્યો છે। સંવાદદાતા રોહિત જોડાયા છે ફોનલાઈન પર। રોહિત, બનાસકાંઠામાં જિલ્લા વિભાજનને લઈને હજુ પણ વિરોધ જોવા મળી રહ્યો છે, શું માંગ? જી હિરલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ ધાનેરામાં છેલ્લા 27 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, રેલી યોજાઈ છે, સભાઓ થઈ છે। ત્યારે આજે વધુ એક અરજી છે તે પાલનપુર કલેક્ટરને આપવા માટે ધાનેરાવાસીઓ નીકળ્યા છે। કારણ કે જે પ્રમાણે 27 દિવસ જેટલો સમય થયો છે તેમ છતાં હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા ધાનેરા માટે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી। જેના કારણે આજે વાંધા અરજી લઈ અને કલેક્ટર કચેરી સુધી લોકો પહોંચવાના છે અને ત્યાં ધરણા યોજી અને ત્યાં વિરોધ પ્રદર્શન કરશે અને તેમની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તે સરકાર તાત્કાલિક પૂર્ણ કરે। જી હિરલ। જી રોહિત, આભાર।